બોલો શ્રી સદગુરુદેવ કી જય. વેદાંતનો વ્યવહારિક રૂપ બતાવે છે. જો વેદાંત શું કહે છે? વેદાંતનો વ્યવહારિક રૂપ એ છે કે વાસ્તવમાં આત્મહિત પ્રતિ મનુષ્યની નિષ્ઠા છે. પોતાની ભલાઈ પ્રતિ સ્વાભાવિક, પોતાના કલ્યાણ પ્રતિ, અનુકૂળતા પ્રતિ સ્વાભાવિક ઝુકાવ રહે છે. આ સગા સંબંધીઓ પ્રતિ ઝુકાવ રહે છે. અને માણસ જ્યારે સંકટ આવે ને ત્યારે બીજાને મારીને પણ પોતાનો બચાવ કરી લે છે. એ સમયે આયુષ્ય ત્યાં કામ આપતી નથી. અને જ્યારે પોતાના ઉપર સંકટ આવે ત્યારે બીજા ઉપર કરુણા રહે. શિષ્ય પોતાના સ્વાર્થ માટે ગુરુને હાનિ નુકસાન પહોંચાડી શકે છે. સ્વાર્થ માટે સ્વામીને નુકસાન કરી શકે છે. પત્ની પોતાના સ્વાર્થ માટે પતિને નુકસાન કરી શકે છે. એવી પણ આ સ્વામીજી બહુ ફરતા ને વ્યવહારમાં, એટલે એમને ખબર છે. એવી પત્નીઓ કે જે પતિ ઘરડા હોય અને પછી એને કહે કે હવે તમારી શું ઠેકાનો, તમે તો ઘરડા થયા, હું તો જવાન છું, આ તમારા પછી મારી શું દશા થશે, એટલે મારા માટે કંઈ કરતા જાઓ. આ એવા પણ હોય છે. શિષ્ય પોતાના સ્વાર્થ માટે ગુરુને નુકસાન પહોંચાડે છે. જે હેતુથી આવ્યો ને એ પૂરો થાય તો જ એને શાંતિ પ્રાપ્ત થાય. પત્ની પોતાના સ્વાર્થ માટે પતિને નુકસાન પહોંચાડે છે. સેવક સ્વામીને. અહીંયા આપણા ત્યાં ભગવાનના વચ્ચે બે હાથ થઈ જાય, સ્વામી સેવકના વચ્ચે. તો વેદાંતી લોકો કહે છે સૌથી પ્રિય પોતાનો આત્મા છે. આ એ સિદ્ધાંતની વાત છે. તમે એને હસી મજાક ન સમજતા. પોતાની સત્તા પહેલી છે, બીજાની સત્તા પછી સિદ્ધ થાય છે. એટલે કે હું છું, પહેલાં હું હોઈશ ત્યારે બીજા છે ને, બીજાની સિદ્ધિ મારા આધારે થાય. એ પણ ખબર પડે કે હું નથી તો બીજાની ખબર કેવી રીતે પડે? હું છું તો બીજાની ખબર પડે. હું દ્રષ્ટા છું તો હું બધાને જોઉં છું. ઈશ્વર છે એ કોને ખબર પડે? અરે ઈશ્વરને જેને જ્ઞાન થાય છે, ઈશ્વરનું જ્ઞાન ત્યાં સુધી રહે છે. અને આ ગુરુજી છે, આ માલિક છે, ધણી છે, આ બધાને જીજી કરનારવાળો રહેશે તો આ બધા જીજી કરે ને. ગુરુજી, માલિકજી બધા જી ત્યારે કરે કે આ પોતે હોય તો ને, ન હોય તો. આત્મા વગર કોઈ નહીં રહે. મારા વગર બીજા કોઈની સત્તા નથી, મારા વગર કોઈની સિદ્ધિ થતી નથી. પહેલે છે આત્મસત્તા, ત્યારે અન્યની સત્તાની સિદ્ધિ થાય છે. અને પહેલાં આપણે તમે જાણતા હશો ત્યારે પહેલાં તમને જાણો ત્યારે બીજાને જાણી શકશો. બીજાને ક્યારે જાણવામાં આવે? કે પહેલાં જાણવાવાળો હોય તો. જાણવાવાળા વગર જાણેલી વસ્તુ ક્યાંથી આવે? તો આત્મસત્તા છે એ પૂર્વ સિદ્ધ છે. પંચદશીમાં એને પ્રાક સિદ્ધત્વ ધર્મ છે આત્માનો. પહેલાં આત્માની સિદ્ધિ થાય, પછી બધાની સિદ્ધિ થાય. અને આત્મચિત્તા એટલે એ પહેલાં પૂર્વ સિદ્ધ છે. એટલે કે આત્મ ચૈતન્ય પહેલાં સિદ્ધ છે. એનાથી આત્મપ્રિયતા પણ પૂર્વ સિદ્ધ છે. બધાથી પહેલાં છે. કોણ કહે છે કે હું? બધાથી પહેલાં જાણવાવાળો કોણ કહે છે કે હું? બધાથી પહેલાં પ્રિય કોણ કહું? બધાથી પહેલાં કોણ કહું? માધવ પ્રસાદમાં બાપજી એક પ્રસંગ લીધો છે. આપણે વાત કરતા જોઈએ. પહેલાં ઈંડું કે પહેલાં મરઘી, પહેલાં ઝાડ કે પહેલાં બી. ઝાડ નહોતો તો બી ક્યાંથી આવ્યો, બી નહોતો ઝાડ ક્યાંથી આવ્યો? ચક્કર ફરો, કઈ નિર્ણય આવે? બાપજી બહુ સરસ નિર્ણય આપે છે.
પહેલાં તું અને પછી ઈંડું ને મરઘી. કારણ ઈંડાને ખબર નથી હું ઈંડું છે, મરઘીને ખબર નથી હું મરઘી છું. તું કહે છે તું છે તો આ બે છે, તું નથી તો આમની કોઈ સત્તા નથી. એટલે પહેલાં આત્મસત્તા છે, પોતાની સત્તા છે. પ્રાગસિદ્ધત્વ ધર્મ જેને કહીએ છીએ એ પોતાનો છે, અન્યનો નહીં. પણ વેદાંત કેવળ એ નથી કહેતો કે હું સૌથી પ્રિય છું, બધાને જાણનારો છું, બધાથી પહેલાં છું. આવો હૃદયના એક ખૂણામાં એક બિંદુ બનીને રહી જાય તો એ વેદાંત નથી. વેદાંત એમ કહે કે હૃદયના એક ખૂણામાં, શરીરના એક ખૂણામાં આ તમે બેસી જાઓ તો વેદાંત નથી. તમે પોતાને જડ બિંદુ, શૂન્ય બિંદુ માનવાથી આ નખથી શિખર સુધી જ આ તમે અંદર બેસી જાઓ છો એ વાત ખોટી છે. એટલા જ તમે છો તો કે નહીં. જો તમે ઈશ્વરને લઈ અને વૈકુંઠમાં મૂકી દો તો આ દુનિયા છે ને, દુનિયા વૃક્ષ બની જાય અને તમે પણ વૃક્ષ થઈ જશો. અને ઈશ્વરને લઈને તમારા એમાં બેસાડી દો અંદર હૃદયમાં, તો પણ આ દુનિયા શૂન્ય થઈ જાય કે બહાર ઈશ્વર નથી, અંદર છે. અંદર છે તો વૃક્ષ થઈ જશો, કે બહાર છે અંદર કાંઈ નથી. એટલે અંદર પ્રેમ ન જાગે. પણ વૈકુંઠ સૂનો થઈ જશે કે મહારાજ અહીં ન ત્યાં, અમે તો બિલકુલ બહાર જ બહાર રાખીએ છીએ, તો તમે વિષય થઈ જશો. વાસ્તવમાં અહીં ત્યાં આ તે બધું જેમાં રહેલું છે ને, જેમાં કારણની પરિસમાપ્તિ થાય છે એ સત છે. જેમાં કારણની પરિસમાપ્તિ નથી થતી એ સત છે. કારણની પરિસમાપ્તિ નહીં થાય એ સત નથી. અને જેમાં આધારની પરિસમાપ્તિ થાય છે, જે આધારની પરિસમાપ્તિ માત્ર નહીં, એ આધિષ્ઠાન નહીં થાય, એને કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આશિત બ્રહ્મવા ઇદમગ્ર આશિત. એ શ્રુતિ કહે છે. એકનો કારણ બીજો, બીજાનો કારણ ત્રીજો, ત્રીજાનો કારણ ચોથો. આ પ્રકારે બધાના કારણ કોણ? કે બધાની મૂળ સત્તા છે, એ આત્મ સ્વરૂપ છે. એ કેવળ મૂળ સત્તા હોવાથી બીજ બિંદુ થઈ જશે. એટલા માટે બધાની આધાર સત્તા કોણ? એ અધિષ્ઠાન રૂપ આત્મા છે. માટે કારણતાની પરિસમાપ્તિ સત અને આધારની પરિસમાપ્તિ અધિષ્ઠાન અને વસ્તુ જ્ઞાનની પરિસમાપ્તિ છે ચિન્હ માત્ર. અને પ્રિયતાની જ્યાં સમાપ્તિ થાય છે જે પરમાનંદ. તમને વેદાંતની પ્રક્રિયા વગર આ નામ લીધા વગર સંભળાવું છું એમ કહે છે. આ પોથીનું નામ નથી લેતો, કારણ ઉધાર નથી હોતો. કારણ ત્યાં નથી હોતો, અહીં હોય છે. સૃષ્ટિનો પ્રારંભ ત્યાં નથી, તો અહીં હોય છે. જે અંતઃકરણનો ધારક છે એ સમગ્ર સૃષ્ટિનો ધારક છે. અંતઃકરણને જેને ધારણ કર્યો છે ને, એ સંપૂર્ણ સૃષ્ટિને ધારણ કરનારો છે. જે અંતઃકરણનો પ્રકાશક છે એ સમગ્ર સૃષ્ટિનો પ્રકાશક છે. અંતઃકરણનો પ્રકાશક એક અને સૃષ્ટિનો પ્રકાશક બીજો, તો કના એક જ છે. જેમાં અંતઃકરણની કારણતા છે એ બધાનું કારણ છે. હવે જુઓ, વેદાંતો કેવો છે કે જેટલો પ્રિય તમારો આત્મા છે, તમારા હુંથી એટલો પ્રિય કોઈ નથી. તમારો હિત કરનારો કોઈ નથી. જેટલો હિત તમારા આત્માથી થાય એટલો જ પ્રિય પણ તમારા આત્માથી છે. અને એટલા માટે અને તે ક્યારે થશે? હિત બનાવવાથી કે નહીં, વિચારવાથી કે નહીં. તમે જ્યારે જાણશો કે એક કીડાનો હું પણ તે જ છે અને એક મકોડાનો હું પણ તે જ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ હું એમનો હું પણ તે જ છે. ઝાડ વૃક્ષ આદિનો એ
આ આત્મા પણ તે છે અને કણ કણનો આત્મા પણ તે છે. એ જ્યારે જાણશો ત્યારે બિલકુલ એક હું છું. જો તમને એક વ્યવહારિક દૃષ્ટિકોણ પ્રાપ્ત કરવા માટે આ વેદાંતનું સ્વરૂપ સંભળાવ્યું છે. પોતાને દુઃખ ન પહોંચાડો ઠીક છે, પણ દુઃખીઓ પર કરુણા કરો એ પણ ઠીક છે. તમે બધાને ઈશ્વર રૂપ માનીને પ્રણામ કરો એ પણ ઠીક છે, પણ ફળને ક્યાંથી ખીચીને આ ક્યાંય મત લઈ જાઓ, કારણ કે વાસ્તવમાં તમારો આત્મા જ સર્વનો આત્મા છે. તમે સચ્ચિદાનંદ ઘન અદ્વય બ્રહ્મ છો. એકો દ્રષ્ટાશી સર્વસ્વ મુક્ત પ્રાયોશી સર્વદા અયમેવ તે બંધ દ્રષ્ટારમ પશ્યશીતરમ. એકો દ્રષ્ટાશી, એકનો અર્થ એ છે કે ભિન્ન ભિન્ન પ્રત્યમાન સત્તાઓમાં અનુગત સત્તા એક છે. જેવી રીતે ઘડા હજાર પણ એવા માટી એક, જેવી રીતે સ્વપ્નમાં 1000 માણસો પણ જોનારો એક. પણ એ બધું જોવાવાળાનો આત્મા જગતમાં દૃષ્ટાંત છે માટી અને ઘડાનો, સોના અને દાગીનાનો, લોખંડ અને અવજારનો, પ્લાસ્ટિક અને એના રમકડાઓનો. સ્વપ્નનો દૃષ્ટાંત છે કે જ્યાં જે જાણવાવાળો છે એ જાણવાવાળો છે ને, એ જાણવામાં પણ આવે. જ્યાં આ દોડાદોડ કરી એ જાણે એવું લાગે ને, પણ એ જાણવાનો વિષય છે, એને પણ જાણીએ છીએ. અને સુષુપ્તિના દૃષ્ટાંતમાં જેટલો ભેદ, એની ઉત્પત્તિ અને લય બંને આત્મામાં છે. સ્વપ્નમાં ભેદ પ્રતીત થાય અને બધું પોતાનો આત્મા છે. કેમ કહે છે કે સુષુપ્તિમાં પોતે પોતાને એ સારો, પોતે પોતાનામાં આ બધો ભેદ લીન થઈ જાય છે. અને સુષુપ્તિમાં 30 બધા ભેદ ઉત્પન્ન થાય છે. એટલા માટે આત્માથી બહાર કાંઈ નથી, તમારાથી બહાર કોઈ વસ્તુ જ નથી. એકોશી દ્રષ્ટાશી, તમે એક છો. એવો ના સમજો કે તમારા સમાન અનેક પુરુષો છે. આજે અમારા અંદર શું છે? આપણા જેવા તો ઘણા છે, અરે શ્રેષ્ઠ છે. ઘણી છોકરીઓ છે. એવો ના સમજો. તમે એક હો, એક. તમારી બરાબરીનો જગતમાં કોઈ નથી. તો તમારાથી મોટો તો કોણ હોઈ શકે? વાસ્તવમાં બીજો કોઈ છે જ નહીં, તમે જ છો. એક નપુંસકમાં પણ તમે છો, એક આંધળામાં પણ તમે જ છો, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તમે જ છો. અને એ તો આકૃતિ વાસ્તવમાં તો તમે બધાની આંખોની પૂતળી છો. બધામાં જે સુંદરતા છે તમારી સુંદરતા છે, બધામાં જે મધુરતા છે તમારી મધુરતા છે, બધામાં જે જ્ઞાન છે તમારો જ્ઞાન છે, અને બધામાં જે છેપણું છે એ તમારું જ છે. બધામાં જે પ્રકાશ છે એ પણ તમારો છે. બધામાં જે આનંદ છે એ પણ તમારો છે. વાસ્તવમાં બધું, અને તમે બંને બે નથી, તમે જ છો, બીજો છે જ નહીં. તમે પ્રેમ છો, જેમાં પ્રેમી અને પ્રિયતમનો ભેદ જ નથી. તમારો એક જ્ઞાન હોય જેમાં જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ નથી. આપણે જલ્દી ખ્યાલ નથી આવતો. જ્ઞાતા જ્ઞાનનો ભેદ વગર અદ્વિતીય બ્રહ્મ છે, જ્ઞાન છે. એ ભાગવતમાં શરૂઆતમાં જ્યારે સાંભળતા ત્યારે એમ લાગતો કે ખ્યાલ ના આવે કે શું હોય, કેમ શકે આ ત્રિપુટી વગર જ્ઞાન જ કેમ થાય, એવો લાગે છે. કારણ શું? આનો બાદ કરતા ના આવડે તો એમ લાગે કે આ 3 છે તો જ્ઞાન થાય. સુષુપ્તિમાં કાંઈ નથી તોય થાય છે. એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા ત્યાં છે. એટલા માટે તમે આનંદ છો, જેમાં ભોગતા અને ભોગ્યનો ભેદ નથી. તમે એ બ્રહ્મ છો જેમાં આધાર અને આધેયનો ભેદ નથી. તમે એ પરમેશ્વર છો જેમાં જીવ અને જગતની સત્તા જ નથી. વેદાંત એ નથી બતાવતો કે તમે કોણ છો. વેદાંત એ બતાવે છે તમે શું છો. તમારે
તમારો નાક બહુ સારો છે, ઊંચો છે, આ આંખ બહુ સારી છે, સુંદર દેખાય છે, આ ખંજુ મંજન કહે છે ને આંખને, એવી તમારી આંખો છે. તમે એ જ્યોતિ છો, આંખના પાછળ રહીને જુઓ છો. તમે એ પ્રેમ છો, આંખના રસ્તે તમે બહાર પડો છો. તમે એ છો કે જેના હોવાથી બધાની પ્રતીતિ થાય, બધાનું જ્ઞાન થાય. ભોજનમાં મીઠાશ છે, તમે જ છો. સુગંધમાં માદકતા છે, તમે છો. સુંદરતામાં આકર્ષણ છે, પણ તમે જ છો. સ્પર્શમાં કોમલતા છે, પણ તમે જ છો. શબ્દોમાં જે સંગીતની માધુરી છે, પણ તમે છો. મનમાં જે પ્રેમ છે એ તમે છો. બુદ્ધિમાં જ્ઞાન છે, એ પણ તમે છો. સમાધિમાં જે શાંતિ છે, એ પણ તમે છો. દ્વૈતમાં જે અદ્વૈત છે, પણ તમે છો. અનેકમાં એક તમે છો. તમારા સિવાય બીજું કોઈ વસ્તુ નથી. હવે 16 ધાન 22 પછીની ન કરશો જેવી રીતે કામ, તો એનાથી કામ કેવી રીતે ચાલે? તમે જ સંપૂર્ણ છો. એકો દ્રષ્ટાસી. એ ન સમજો કે દેહમાં રહીને હું એવો દ્રષ્ટા છું. સર્વસ્વ એકમાં અને ચેતનમાં અનેકતા નથી, સત્તામાં અનેકતા નથી, આનંદમાં અનેકતા નથી. એટલા માટે જ્યારે ગાળ આપવામાં આવે છે ને ત્યારે જેને આપો છે ને એને લાગતી નથી, શંકા છે. પણ આપવાવાળાના મનમાં જરૂર આવશે. પહેલાં તમારા મનમાં આવે ત્યારે આપણને પહેલાં સ્વીકારે ન સ્વીકારે સ્વતંત્ર છે. અને લાગે કોને? તમારા મનમાં આવે તો તમને જ લાગે. ગાળ આપવાવાળોને પહેલાં ગાળ લાગે છે ત્યારે બીજાને તો પછીથી દુવાડો નીકળે. બીજાનો ખબર પડે ત્યારે પછી જે તમારી હિંસા છે એ પહેલાં તમને દુઃખ પહોંચાડે છે. તમારી ઠગી છે એ પહેલાં તમને દુઃખ આપે છે. સહન કરતાં મારા જેવી આદત પડી જાય છે કે ખબર પડતી નથી. એક સજ્જન હતા, વિચારતા કે જાય ક્યાં જાય કે ત્યાં જાય. અત્યારે મહાત્માએ સાંભળ્યો અને બોલે કે શું બોજ લઈને ફરો છો? જ્યાં જાઓ હોય ત્યાં જાઓ, વિચારવાની શું જરૂરત? અરે મહારાજ, શાયદ ત્યાં મારો ઈષ્ટ ન મળે. અરે મારો ઈષ્ટની ગોળી ત્યાં ન મળે, તે ઈષ્ટ નથી. એનો કામ શું? અહીં ન મળે, ત્યાં મળે, ત્યાં ન મળે, અહીં ન મળે. અરે એ તો બધી જગ્યા છે, જ્યાં જાઓ ત્યાં એ છે. ઈષ્ટ મારે ઈચ્છિત વસ્તુ, એટલે જેને આપણે ઈચ્છીએ છીએ. દિમાગ ઉપર બોજ રાખવા માગો છો, બોજ લઈને ફરો છો, એ તમને પસંદ છે? અહીં પણ તે છે. આ સંશયથી ગ્રસ્ત તમે છો, વિકલ્પથી ગ્રસ્ત થઈ રહ્યા છો. પણ છો કેમ? એકો દ્રષ્ટાસી સર્વસ્વ. જ્યાં આપણે હોઈએ એનું નામ છે વૈકુંઠ. જે સમય હો છો એનું નામ છે સતયુગ. જે સમય તમને સ્પર્શ કરો છો એનું નામ છે સતયુગ છે. અને જે સ્થાનને તમે સ્પર્શ કરો છો એનું નામ છે વૈકુંઠ. જે વસ્તુને તમે જુઓ છો એનું નામ છે ભગવાન. અને જ્યારે આપણે હસતા રહીએ છીએ ને એનું નામ છે સમાધિ. અરે વસ્તુના સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એનું નામ છે દિવ્ય. જે પુસ્તકને આપણે હાથનો સ્પર્શ કરીએ દિવ્ય છે. કારણ કે આપણો આત્મા ખરેખર સચ્ચિદ આનંદ આદોય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. વેદનો ઋષિ કહે છે આયમ મેં હસતો બ્રહ્મ. આ મારો હાસ છે ના બ્રહ્મ છે, આનંદ છે. તમે જેને સ્પર્શ કરો ને એ આનંદ સ્વરૂપ થઈ જાય. તો તમે દુઃખી કેમ? તમે આજ્ઞાની કેમ? તમે મરવાવાળા કેમ? એટલા માટે કે તમે પોતાને મરવાવાળા માનો છો, તમે પોતાને આજ્ઞાની માનો છો, પોતાને દુઃખી માનો છો. એ તમે કરી રહ્યા છો નાટક. પરંતુ એ ભૂલી ગયા કે સંપૂર્ણ નાટક છે.
તમે તો આદવય છો, પણ દોસ્ત અને દુશ્મનથી માં ફસાઈ ગયા છો. આ નાટક છે જગત, આ નાટક શાળા છે. રામ સુખદાસજી કહેતા, રામાયણમાં મેઘનાદનો પાત્ર હોય અને બહુ સરસ પાત્ર ભજવે, અને એનાથી પેલા કંપનીનો માલિક ખુશ થઈ જાય, બક્ષિસ આપે, પગાર તો આપે એ પણ બક્ષિસ આપે. તો રામ સુખદાસજી કહીએ મેઘનાદ રાવણને મોકલે મને ઓર્ડર કર. મેઘનાથ રાવણનો દીકરો છે ને, રાવણને મોકલે ના, એને અંદર ખબર છે કે હું ફલાનો દીકરો છે, એને મોકલશે. એમ આપણે પણ બહાર નાટક કરીએ કે હું કોઈનો દીકરો છું, પણ અંદર એટલી ખબર હોવી જોઈએ કે હું બ્રહ્મ છું. ઉપર નાટક ભજો, જે પાત્ર મળે છે હા એ બરાબર, તમે પાત્રનો અનુસરો એને, પણ અંદર ખબર હોવી જોઈએ. અને ગમે એટલો નાટક કરતો હોય ને, સ્ટેજ ઉપર સ્ત્રી આવીને બને પણ પાછળ જઈને બીડી ફૂંકતો હોય, પાછળ માને પોતાની સ્ત્રી, નાટક એનો કરતો હોય. આયમે વહી તે બંધો દ્રષ્ટા પશ્યસી કરમ. બંધન શું છે? અરે એ જ છે, એ છે આયમેવ તે બંધ. એવો જ એનો અર્થ છે કે આયમ માને આ એવ માને હિ, આયમેવ માને આ જ તારું બંધન છે. શું? દ્રષ્ટાને તો અન્ય માને છે, દ્રષ્ટારમ પશ્યસી, તું આ અન્ય દ્રષ્ટાને જુએ છે, જાણે છે, એટલે એ તારું બંધન છે. હવે એને આ ન કહો તો એ કહો, એ કહેવામાં આવશે આ છે બંધન તારો. તો શું સમજો છો કે સામેવાળો તમને જોઈ રહ્યો છે, સામેવાળો પણ દ્રષ્ટા છે, એ જ તારો બંધન છે. અરે તમારી આંખે તો તમને દેખાતી નથી, અને આ એ આંખ જે ત્રિકોણીપણું છે, આ પલકો છે, આ એ તમારી અંદરની કીકી છે, એ તમને જોઈ રહી છે. શું? તો આકૃતિઓ ચક્ષુને નથી જોઈ પાતી, ચક્ષુની આકૃતિઓ આ કીકીને નથી જોઈ શકતી. જોઈએ છે જોવાવાળાને, જાણવાવાળાની કોઈ પણ વસ્તુ નથી દેખાતી. ન તમારો દ્રષ્ટા કોઈ બીજો ઈશ્વર છે, દ્રષ્ટાનો દ્રષ્ટા પરમેશ્વર તમે છો. જો તમારા અંતઃકરણના મંદિરમાં પરમેશ્વર નથી તો બહારના મંદિરમાં ક્યાંથી મળે? જો તમારા અંતઃકરણમાં પરમેશ્વર તો બધી જગ્યા મળી જશે. ત્યારે મંદિરમાં પણ છે, મસ્જિદમાં પણ છે, ચર્ચમાં પણ છે. તમારા અંતઃકરણમાં નથી તો શોધીને મરી જાઓ, ક્યાંય નહીં મળે. જ્યાં છે ત્યાં તો શોધતા નથી, બહાર શોધ્યા કરો. અમરનાથ જાય, માનસરોવર જાય, બધા જાય, પરિશ્રમ લઈને આવે કે બીજું કંઈ. અમરનાથ પેલા કૈલાસ જાય તો ત્યાં માનસરોવરનો પાણીની બોટલો ભરીને લાવે. એટલો કામ કરે, બીજું શું કરે કહો? ભગવાનના દર્શન થઈ ગયો ત્યાં? અરે જ્યાં ભગવાન છે ત્યાં તો શોધતા નથી. ઘરમાં મા બાપ બેઠા છે અને જાય યાત્રા. આની પરિક્રમા કરો ને બધી યાત્રા આવી જાય. પણ હવે યાત્રા નથી કરતા, દેશાટન છે, પર્યટન છે, યાત્રા નથી, પ્રવાસ. અને યાત્રા તો છે ને એની વિધાન છે, એ વિધિ વિધાનથી થાય છે. ત્યાં જઈને જે વિધિ હોય ને ક્ષેત્રમાં એ કરવી પડે. એ તમે શું સમજો છો કે દ્રષ્ટા બીજા કોઈ છે? તમને જોવાવાળો બીજો કોઈ છે? અરે જગતના દ્રષ્ટા તો તમે છો, જીવના દ્રષ્ટા તમે છો, ઈશ્વરના દ્રષ્ટા તમે જ છો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સમાધિના દ્રષ્ટા તમે છો. અન્યના દ્રષ્ટા તમે છો, સ્વન્યના ભેદના દ્રષ્ટા પણ તમે છો. અને દ્રષ્ટામાં જે દૃશ્યની અપેક્ષાથી દ્રષ્ટા પણ છે, એ દ્રષ્ટાપનના પણ દ્રષ્ટા તમે છો. એવા દૃંગ માત્ર વસ્તુ તમે છો. જુઓ ને,
શું આ માયાની લીલા છે? જે વસ્તુ દુઃખ આપે છે એને પણ આપણે નથી છોડી શકતા. રાત દિવસ દુઃખ ભોગવીએ છે. જુઓ, ડાયાબિટીસની રોગી જાણે છે કે ખાંડ ખાવાથી રોગ વધે, તો પણ એ ખાય અને વધારે ખાવાની વૃત્તિ થાય. બસ એ વાત છે કે એટલી જ વાત છે કે જે નારાયણ તમે પોતાની વાસ્તવિકતાને જાણો અને નિર્દ્વંદ્વ થઈ જાઓ. નિર્દ્વંદ્વ છો સમજો, થવાનું નથી. મિથ્યાભિમાનથી બચવું જોઈએ. આ ખોટું અભિમાન છે બાકીને બધું. અહમ કર્તવ્યમહમાન મહાકૃષ્ણ હિ દંશિત અહમ કર્તેતિ વિશ્વાસા મૃતમ તેત્વા સુખી ભવ. અહમ કરતા ઇતિ, હું કરનારો છું. અહમ માન મહાકૃષ્ણાદિ દંશિત. માનો, અહમ માનો નહીં, અહમ માનો છો તો મહાકૃષ્ણ છે, કાળો સાપ. આ અહમ એટલે શું છે? કહે છે કે કાળો સર્પ તમને કરડ્યો છે. ગંગા કિનારે એક વિરક્ત સાધુ રહેતા, બહુ જ્ઞાની પુરુષ હતા. અનેક બ્રાહ્મણ જિજ્ઞાસુ પણ ત્યાં રહેતા, પણ એ કહેતા હતા કે હું બ્રાહ્મણો થઈને આ નાની જાતિવાળા સાધુના પાસે સત્સંગ માટે જાઉં. અપમાન થઈ ગયો એનો. એ બ્રાહ્મણને પોતાના કુળનો અભિમાન હતો. મનુજીએ સાપ લખે છે કે અંત્યદાપી પરમ ધર્મ, કોઈ અંત્ય જ પણ હોય અને પૂર્વજન્મમાં સાધન ભજન કરવાના કારણે યોગ ભ્રષ્ટ થયો હોય અને એ સમયે તત્વજ્ઞાનથી સંપન્ન હોય, તો એનાથી પણ જો પોતાની જિજ્ઞાસા પૂરી થતી હોય તો એના પાસે જઈને પૂરી કરવી જોઈએ. પોતાને જાતિનો અભિમાન ન કરવો જોઈએ. એક રાજા એક બાર વાત થઈ તો સ્વામીજી પૂછ્યું, ભાઈ તમારા રાજ્યમાં આટલા મોટા મોટા મહાત્મા રહે છે, તમને ક્યારે એમને સત્સંગ કર્યો? કહે છે કે મહારાજ, અમે તો છત્ર ચામર લગાડીએ છીએ, સિંહાસન ઉપર બેસીએ, અમે તો કેવળ એ મહાત્મા પાસે જઈ શકીએ કે જેના પાસે સિંહાસન હોય અને આ બધું છત્ર ચમર બધું હોય. હે ભગવાન, અમે તો કોઈ એવા આચાર્યને જાણીએ છીએ જે પોતે પોતાના સાંપ્રદાયના આચાર્ય છે, પરંતુ એને પોતાના આચાર્ય લખેલા ગ્રંથની જ ખબર નથી. સ્વામીજી કહેતા, એક મંડલેશ્વર પાસે ગયા અને એમને પૂછ્યું કે શંકરાચાર્યના ગ્રંથ કેટલા, કયા કયા? તો એને ખબર જ નહીં કંઈ. તો એના સિદ્ધાંતની ખબર હોય, એ પ્રક્રિયા પણ જાણતા નહોતા. હવે છત્ર ચમરમાં જ્ઞાન, એમાંથી જ્ઞાન નીકળે, આ સિંહાસનમાંથી. એ રાજાપણાનો અભિમાન છે, રાજત્વનો અભિમાન છે. કહે છે કે અમે આ મોટા શેઠ મહારાજ સત્સંગ કરવા કેવી રીતે જઈએ? અરે પકડી લાવો મહાત્માને, બેઠો અમારે સામને. અને એને કહે છે ઐશ્વર્યનો મદ. એક વાર શું થયું કે મહાત્માજીએ કહ્યું કે મહારાજ તમારો સત્સંગ કરવા માગીએ છીએ. મહાત્મા ભોળા સરળ હતા, ભોળા હતા. કહે છે કે ઠીક, ચાલો, ચાલે છે. હવે ત્યાં પહોંચી ગયા. હવે પ્રશ્ન આવ્યો કે મહાત્માજીને નીચે બેસીને સત્સંગ કરવામાં આવે કે ઉપર? તો રાજાએ કહ્યું કે નહીં, બાત નથી, બાત એ નથી. અમારા બરાબર સિંહાસન ગોઠવો. પછી બેસી જાય, બેસી ગયા. હવે પ્રશ્ન થયો કે પ્રશ્ન કોણ કરે?
મહાત્માજી રાજાથી પ્રશ્ન કરે અથવા રાજા મહાત્માને પ્રશ્ન કરે. એ મૂર્ખ છે મહારાજ. તો એ પ્રશ્ન થયો કે રાજા મહારાજ સાહેબને પ્રશ્ન કરવો જોઈએ. તો એમને કહ્યો કે જો મેં કોઈ પ્રશ્ન કર્યો અને મારા પ્રશ્નનો ઉત્તર જો મારો પ્રશ્ન જો કાપી નાખ્યો, એમાં કોઈ ભૂલ બતાવ્યો તો વાદ વિવાદમાં એ હારી ગયા, તો બે ઇજ્જત થશે ને પણ મહારાજની. ત્યારે એ નિશ્ચય થયો કે આજા રાજા સાહેબને જે વાત પૂછવાની હોય એ બધા દીવાને લખાવી આપે અને દીવાન સાહેબ મહારાજાને પ્રશ્ન કરશે. એટલે મહાત્માને એ શું છે? રાજાપણાનો અભિમાન. એ અભિમાન હોય તો જ્ઞાન થાય. ઉપર બેસે કે નીચે બેસે કે આસન બરાબરી લગાડે શું ફરક પડે? ઘણા લોકો એમ જ માનતા હોય કે બાવામાં શું હોય, આમ બાવાથી નીચે બેસે. એક મહાત્મા તો નહોતા પણ આત્મા મહાત્મા બે હતા. એ કહેતા કે હું તમને ભગવા ધારીને બધાને નીચે બેસાડીશ. એ ગયા આમ નીચે બેસાડતા એ તો ઈશ્વરના હાથની વાત છે. એટલે શું અભિમાન સિવાય બીજું શું છે? કાંઈ નથી. કાશીમાં જે પંડિતો છે ને મહાત્માનો પાસે સત્સંગ માટે જતા નથી કે અમે તો આટલા વિદ્વાન અને આટલા મૂર્ખ શું એને એ શું જાણે? જે વિનય હોય ને કે મહારાજ એ તો તમારી વસ્તુ છે, અમે તેને સંરક્ષણ કરીએ, અમે એમાં કંઈ જાણતા નથી. મૂર્ખ તો છે પણ દુઃખ મિટાવનારી વિદ્યા તો તમારા પાસે નથી. એક પંડિતજી સ્વામીજીના મિત્ર હતા, કાશ્યના 1 નંબરના વિદ્વાન. એનો જમાઈ મરી ગયો. અમારા પાસે આવીને કહે છે કે સ્વામીજી વેદાંતની એવી કોઈ લાઈન નથી કે જેને હું અર્થ કરી શકતો નથી. એવી મને કોઈ શંકા નથી, સમાધાન પણ કરી શકું છું. પણ આજ મારો હૃદય શોકથી એટલો ગ્રસ્ત થઈ ગયો છે. તમામ ભગવત શોકસ્ય પારમ તારે તું. આપ મને શોકના પહેલા પાર પહોંચાડી દો, મારો શોક નિવૃત્ત કરો. ખાલી વિદ્વાન અને આવો નાટક કરે તો એ અલગ વસ્તુ છે. નાટક પણ કરી શકે ને. અને જે સમજદાર હોય ને એ નાટક પણ કરે. રામ સુખદાસજી કહેતા એક ભાઈનો દીકરો ગુજરી ગયો. એ તો સત્સંગમાં જતો એટલે એને સમજણથી થોડો શોકને શાંત કરે. પણ પત્ની ઘરમાં રડે. તે મહાત્મા પાસે ગયા અને કીધું કે બાપુ હું તો સ્વસ્થ થયો પણ ઘરમાં તો પત્ની બહુ રડે છે, શું? મહાત્મા કહે ભાઈ હું તો પરિણય નથી, મને તો કાંઈ ખબર ન પડી આમાં. પણ તું એક કામ કર કે આપણો એક સત્સંગી ભાઈ છે, તું એના પાસે જાય, એને તારો જવાબ આપશે. એ ભાઈને સરનામું આપીએ ત્યાં પહોંચ્યો ત્યાં તો પેલો બાળક છે ને એ બાળકે આ કોણ પેલા લપડક મારી દાદાએ. પહેલાં થયો કે આ બાળકનો શું વાત, ખાલી કોણ છે પૂછ્યું, એમાં લપડક મારી. આને ભાઈ હું હશે? કંઈ નહીં, આવ્યા છે તો ત્યાં તો થોડી વારમાં છે ને દીકરી આવી. હવે દીકરી આવી તો દીકરો લીધો, દીકરી ભાઈ સામે હતી ત્યાં સુધી રમાડે મૂકી દીધો. એને થયું કે આનો આટલો મોહ છે, આ મને શું ઉપાય બતાવશે? એટલે થોડો સમય થયો ને ત્યાં દીકરાઓ દુકાનમાંથી આવ્યા અને બધાને ધમકાવે, તમારા આજે માલ સ્ટેશન ઉપર પડે છે, લોકોનો માલ આવી ગયો, વેચાઈ ગયા, તો તમે શું કરો છો? પહેલાં તો એટલે કેટલી આસક્તિ છે, આ ધમકાવે છે. અને એના પહેલાં એક તાર આવી, પોસ્ટમેન લઈ આવ્યા, જોઈ વાંચી અને ગાદલા નીચે ગાળી દીધી. અને પહેલાં આવ્યા એને ધમકાવ્યો. પછી બધા આવ્યા ને ચાલો જમી લો, બધાને જમાડી લીધો. બધા જમી ગયા અને પછી તાર કાઢી નીચેથી અને પછી વાંચીને સૌથી વધારે રડે. ઘરના મેમ્બરો રડે એનાથી વધારે. પહેલાં થયું કે હવે આ મને શું સમજાવશે? તો એ જ પૂછવા આવ્યો કે આ પત્ની રોતી કેમ બંધ થાય, અને આ તો રોતી વધારે, આ રડે છે, હવે આ મારું શું સમાધાન આપશે? એ બધું થયું એટલે શાંત થયા. ત્યારે પછી કે કેમ જઉં છું કે કેમ ભાઈ તમે આવ્યા હતા ને કંઈ પ્રશ્ન લઈને, શા માટે આવ્યા હતા? તો કે હું આવ્યો હતો કે મારી પત્ની
દીકરાનું મૃત્યુ થયું તો રડે છે ને શાંત કેમ રાખવું ને તમે તો અહીં સૌથી વધારે જોર જોરથી રડો છો. એ કહે છે કે ભાઈ તમે આવ્યા જોયો ને, બાળક આવ્યો, બાળકે આંગળી બતાવ્યા કોણ છે, આ બાળક આમ ઉદ્ધત બને એટલા માટે મેં એને લપડાક મારી. પણ દીકરી આવી તો તમે કેવો રમાડતા હતા. દીકરી આવી 12 મહિને અને દીકરી તરફ દુર્લક્ષ્ય કરી દે કેવું દુઃખ થાય. તો એ હાથી સામે ત્યાં સુધી મેં એને દીકરાને લીધો ને રમાડ્યો ને પછી મૂકી દીધો તો કે બરાબર. અને તાર તમે જોયું ને આવી હતી, મેં વાંચી હતી, મને બધી ખબર હતી અને એના નીચે ગાળી લીધી, ગાદલા નીચે. એ પછી દીકરા આવે તો તમે એને ધમકાવતા હતા. તો જો આપણે એને એવી રીતે ન કહીએ તો એને થાય કે બાપા બધું ઉડાવી દેશે, અમારા માટે કાંઈ ન રાખે એટલે આપણે કાંઈ કરવા ન દે. એટલે આપણે એનો એવો બતાવીએ ને તો એ કે બાપા થોડા ઉડાવે છે, બાપા આપણા ધમકાવે છે આટલો, બાપા કાંઈ બધું વેચ આપી નથી દેવાના. એટલે દાન ધર્મમાં આડા ના આવે એ તો બરાબર. અને પછી કે તમે બધાથી જોર જોરથી રોતા હતા. એ કંઈ જોયું ને બધા જમ્યા ના પછી મેં કાઢી, મને તો ખબર હતી. પણ હું જોર જોરથી કેમ રોતો હતો? હું કોને કોને કહું શાંત થાઓ કોને કહું? હું જોરથી રોતો એનું પરિણામ શું આવે તમે જોયું ને. બધા કહેતા રોતા નહીં એમને કંઈ થશે, મારે કોઈને ચૂપ રાખવું પડતો હતો. આવો જ્ઞાની નાટક પણ કરી શકે. ભાઈ નાટકને સમજવું એ જ સમજી શકે, બીજો ન સમજી શકે. એટલે એ કહે છે કે આટલા વિદ્વાન અને છતાં શોક થાય છે. આ શેઠ પાસે દુઃખથી બચવાની કે વિદ્યા છે કે નહીં? રાજાના પાસે દુઃખથી બચવાની વિદ્યા છે કે નહીં? જ્યારે શરાબ પીને ગમગલત થઈ જાય છે એના પાછળ રોવાનો હાય હાય વધારે પી ગઈ, ખરાબ થયો, હોશ આવ્યો તો કામ બગડી જાય, તો પછી રોવાનો છે. દુઃખ મીટવાની વિદ્યા એના પાસે ક્યાં છે? રાજાના પાસે દુઃખ નિવૃત્તિની વિદ્યા નથી, શેઠ પાસે વિદ્યા નથી, પંડિત પાસે દુઃખ નિવૃત્તિની વિદ્યા નથી, કુલીન પાસે દુઃખ નિવૃત્તિની વિદ્યા નથી. એ દુઃખ મિટાવવાની વિદ્યા તો મહારાજ એ ઉપનિષદ બ્રહ્મ વિદ્યા છે અને એ સંતોની વિદ્યા છે. એના વગર કેવી રીતે કામ ચાલે? ચાહે કોઈ રાજા હોય, લોકો એનાથી ભયભીત થોડા થાય છે. માની લો આ કમ્યુનિસ્ટ છે તો એનાથી લોકો દુઃખી રહે કે નહીં? જે દુઃખિત હશે એને પોતાનું દુઃખ નિવૃત્ત કરવા માટે આ તમારા પાસે આવવું પડશે. એને શું ભય છે કમ્યુનિસ્ટનો? અમારા પાસે નથી, અમારા ભાઈના પાસે આવવું પડશે. એ કમ્યુનિસ્ટના ડરથી પૈસાવાળા દુઃખી છે અને દુઃખ મિટાવનારી વિદ્યા એના પાસે નથી. અને હોત તો ભય થાત. જો માર કહેશો તો વિદ્યાનો પ્રયોગ કરો તો બિલકુલ એવી ઉલટી વિદ્યા થશે અને દુઃખી થઈ જશો. તો એ સારો સંપૂર્ણ જે દુઃખ છે ને એ અહંકારની દેન છે, આંભાવરૂપ છે. હું પાપ પુણ્યનો કરતા, હું કર્તૃત્વાભિમાન રૂપ મહાકાળના સાપથી ઢસાયેલા છે અને વિષને ઉતરવાનો એક મંત્ર છે. એ મંત્ર છે મેરી ભક્તિ ગુરુ કી શક્તિ, પૂરો મંત્ર ઈશ્વરો વાચા. એક ક્ષણમાં દુઃખને નિવૃત્ત કરનારી જે વિદ્યા છે એ વિદ્યા છે વેદાંત વિદ્યા. અહમ ભાવ એટલે અહમ કરતે તે હમ માન, મહાકૃષ્ણા દહી દંશિત, મહાકૃષ્ણા હિ દંશિત, નાહમ કરતે તિ વિશ્વાસા, મૃતમ પીત્વા સુખી ભવ. ઈશ્વર પાસે જાઓ અને આમ ભાવ ઉપર વિચાર કરો. ખરેખર મનુષ્ય મનમાં દેહમાં હું પણાનો એટલો આવેશ આવી ગયો છે કે ચાહે પોતાને દ્રષ્ટા સાંભળે, સાક્ષી સાંભળે, ઈશ્વર સાંભળે, બ્રહ્મ સાંભળે, હરી ફરીને દેહ ઉપર આવીને પડે. ખોટું નહીં લગાડતા. સંભળી છે ને, સંભળી કેટલી ઉપર ઉડે.
દેખાય નહીં આપણને, પણ લક્ષ્ય ક્યાં? મળદા ઉપર. આપણે ભલે ને ઊંચી ઊંચી વાતો કરતા હોઈએ, પણ છેવટે લક્ષ્ય ક્યાં? આ દેહ ઉપર. ખાલી અહમ બ્રહ્મસ્મી મોહથી કહેવાતી નહીં થાય, એને સમજવું પડે હું બ્રહ્મ છું તો કેવી રીતે. આ બધાની હયાતીનો બાદ ન થાય ત્યાં સુધી આ કામ ન શક્ય નથી. બાદ થઈ જાય પછી કહેવાની જરૂર નથી. છે જ ને એને શું કહો? છે એને કંઈ કહી શકતા નથી. નથી એ વાણીનો વિષય નથી, બંને વાણીનો વિષય નથી. આત્મા સત્યનો બોધ ન સંકલ્પતે યદા અમનસ્તામ તદા યાતિ ગ્રાહ્ય ભાવે તદગ્રમ. આત્મા સત્ય છે એવું જ્ઞાન થઈ ગયું. આત્મા સત્યનો ન સંકલ્પતિ યદા, સંકલ્પ વિકલ્પ ન થાય. કાંઈ સત્યના બાબતમાં સંકલ્પ વિકલ્પ છે નહીં, છે અચ્છા મિથ્યા છે નહીં, એનો ગ્રહણ કઈ રીતે કરવું? તો મનનો અમની ભાવ થઈ જાય. પછી એ અમની ભાવ થાય, બાદ થઈ જાય, અને પછી ન સુખ ના દુઃખ. જો એક પ્રશ્નોત્તર સંભળાવે છે. પ્રશ્ન એ છે કે જે શરીરમાં આમ ભાવ હોય છે એવી રીતે સામેના શરીરમાં આમ ભાવ નથી હોતો? હોય ને, દીકરાના શરીરમાં ન આમ ભાવ થાય, પોતાના શરીરમાં હોય તો બીજાને થાય. તો સાંભળીને માણસ ગભરાઈ જાય કે મારા હે રામ કેવી રીતે દ્રષ્ટા એક શરીરમાં તો આમ ભાવ કરે છે અને બીજા શરીરમાં આમ ભાવ નથી કરતો. જો વાસ્તવમાં એ ચામડાની પડીકી છે ને એમાં બંધાયેલો એ દેહ છે એને માની લીધો હું, અને પછી વિચારે છે કે મેં દ્રષ્ટાને જાણી લીધો, મેં બ્રહ્મને જાણી લીધો. તો નારાયણ, આ જે આરણ્ય વિદ્યા છે ને એ અમારે જંગલી લોકોની વિદ્યા છે. એ તો લાલચવાળી નજરથી જુએ છે, અને પૈસાના માલિક પણ આમે અને બ્રહ્મજ્ઞાનના માલિક પણ આમે થાય. એક થાય, બે ન થાય. એક મેનમાં બે તલવાર રહે. આ તમે એ વિચાર કરીને જુઓ, પોતાનો જે આમ ભાવ છે એ કયા કારણથી છે? આ તો આ કારણ વગર છે. એનો કોઈ કારણ છે આમ ભાવનો? કે કારણ વગર જ છે. એક માણસના પાસે લાખ રૂપિયા છે તો પોતાને લખોપતિ માને છે. લાખ રૂપિયા નથી તો લખોપતિનો અભિમાન છૂટી જાય. તો આ જે લખપતિપણું છે ને બહારથી આવેલો છે, એક ઉત્પન્ન થયેલી વસ્તુ છે તમારા હૃદયમાં, અને બહારથી આવેલી વસ્તુ ચાલી ગઈ તો અભિમાન પણ ગયો. તો એ સનિમિત્તક છે, એને નિમિત્ત છે. નિમિત્તા પાયે નૈમિત્ત કસ્યા પાયા. જ્યારે નિમિત્ત ગયો તો નિમિત્તથી આવનારો અભિમાન પણ ચાલ્યો ગયો છે. એક માણસને અભિમાન હતો કે એના દાંત બહુ સુંદર છે, હું સુંદર દાંતવાળો છે, તૂટી ગયા મારા. હવે કેવળ લોકોને બતાવી શકે છે. જેવી રીતે વૃદ્ધ બહેનો એકના એક કહે છે કે એક જમાનો અમારો હતો. એ તો વાત થઈ ને, પોતાના ગોરાપણાનો અભિમાન, આટલી મોટી મોટી આંખો છે એનો અભિમાન. એ કાયમી એક સરખું રહે? એક બ્રહ્મ સિવાય કોઈ વસ્તુ કાયમી નથી, એક સરખી રહે નહીં. એક દિવસ 4 જણા બેઠા હતા. કોઈ સ્ત્રી જાતિ નિંદાનો પ્રસંગ આવ્યો. ત્યારે સ્ત્રીનો બહુ મોટો અભિમાન હતો કે સ્ત્રી છું. તે તો બિલકુલ ગરમ થઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ. તમે નારી જાતિનું અભિમાન કરો છો? એને લિંગાભિમાન કહે છે. બધી સ્ત્રીઓ છે, બધા નિંદા થાય, ક્યાં મારી એકની થાય? મૂકી દો એમાં તો કાંઈ થાય. અને એ થાય કે અમારા સ્ત્રી બહેનોના અપમાન છે, પછી બેલને લઈને આવે. અને એક તરફની શકલ સુરત બનેલી છે, આકૃતિ છે, સ્ત્રીની આકૃતિ, પુરુષની આકૃતિ. હવે માની લો પુરુષ સ્ત્રી થઈ જાય અને સ્ત્રી પુરુષ થાય તો પછી પુરુષને પુરુષપણાનો અને સ્ત્રીને સ્ત્રીપણાનો અભિમાન રહે?
વિલાયતમાં તો 7% એવો થવા લાગે છે. પુરુષથી સ્ત્રી બને, સ્ત્રીથી પુરુષ બને છે. લો હવે અભિમાન શું કરશે? આ અભિમાન ખોટો છે. આ લિંગ બદલે છે ફોરેનમાં. અચ્છા, હું બ્રાહ્મણ છું, સંન્યાસી છું, તો અભિમાન કયા કારણથી આવે છે? મારા જેવા બાળ કોઈના છે, મારા જેવો રંગ કોઈનો છે, આ બધો બાહ્ય અભિમાન છે. આ પ્રકારે આમ ભાવ આપણા શરીરના અંદર છે. અને દેહાકાર પરિણી જે પંચભૂત છે, પૃથ્વી, જલ, અગ્નિ, હવા અને આકાશ, માતા પિતાના રજવીર્યના સંયોગથી દેહાકાર પરિણામને પ્રાપ્ત થયા છે. માને દેહરૂપ થઈ ગયા. તો સંગાતજન્ય કઈ વસ્તુના મળવાથી અભિમાન છે? એ દેહાકાર પરિણિત પંચભૂતોમાં દેહમાં હું છે એવો અભિમાન છે. તો એક દેહમાં હશે, બીજા દેહમાં થઈ જાય કેવી રીતે? આંખ બંધ કરીને વિચારો કે હું આ નથી, હું આ છું. એ તમારી કલ્પના કોઈ કામની નથી. લાલ સાડીનો અભિમાન, તો લાલ સાડી પહેરવા લાગી ગયા, અને એનો જે એ પછી કાળી સાડી પહેરવા લાગ્યા હતા, એનો અભિમાન થયું. હવે પહેલાં કાળી સાડી અને અભિમાન કરે અને પછી લાલ સાડીનો અભિમાન કેવી રીતે? એ તો ખોટો છે ને, મિથ્યા છે. એટલા માટે બેઠા છો તો એક દેહમાં અને અભિમાન કરો બીજા દેહનો, તો એ બની શકતો નથી. આ એ મિથ્યા કલ્પના માત્ર છે, વાસ્તવિકતા નથી. હવે એમાં જુઓ, દેહાકાર પરિણીત પંચમહાભૂતનો અભિમાન છે કે હું બ્રાહ્મણ છું, સંન્યાસી છું, મનુષ્ય છું, એવો અભિમાન થાય છે. મનુષ્યત્વ સામ્યથી જાતિનો અભિમાન થાય છે. સંસ્કાર સામ્યથી દ્વિજત્વનો અભિમાન થાય. લિંગ સામ્યથી પુરુષત્વનો અભિમાન થાય અને સ્ત્રીનો અભિમાન થાય. આચાર્ય સામ્યથી સાંપ્રદાયનો અભિમાન થાય. ભૂલોકના સામ્યથી રાષ્ટ્રીયતાનો અભિમાન. ઇતિહાસ સામેથી સંસ્કૃતિનો અભિમાન. એ બધા અભિમાન પોતાના ઉપર ઓઢી લીધા છે. એને સાથે તમે જોડી ગયા છે અભિમાન સાથે. સ્ત્રીનો અભિમાન, પુરુષનો અભિમાન, બ્રાહ્મણનો અભિમાન, સંન્યાસીપણાનો અભિમાન, ઉદાસી સંન્યાસીના અભિમાન, વૈષ્ણવ શૈવનો અભિમાન, ગરીબ ધની શ્રીમંતનો અભિમાન, એ બધા ઉપરથી ઓઢેલા છે. એને તો આત્માના સાથે કોઈ સંબંધ જ નથી. જ્યારે એ વધારે દીન થશે, એ વધારે દિવસ હોવાથી નાનપણથી આવેલો છે એટલા માટે ખબર પડે સાત્ય છે, પણ અમે જે બનાવીએ છીએ એ બનાવટી છે એટલા માટે મિથ્યા છે. આ એવી ખબર પડે. એટલે કે અભિમાન તમારો વાસ્તવિક સ્વરૂપ નથી. અભિમાન ઉધાર આવે છે. એટલે અભિમાનની નિવૃત્તિ તત્વજ્ઞાનથી થાય છે. વાત અષ્ટાવક્રજી કરે છે. અને એ પછી બાકીનો આપણે બપોર પછી જોઈશું. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.